હિંમતનગરમાં લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના સામે આવે છે। હિંમતનગરથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં નિવૃત્ત પોલીસ કર્મી અને પત્નીની હત્યા કરવામાં આવી હતી। હત્યા કરી અજાણ્યા શખ્સો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। 77 લાખની લૂંટ કરાઈ હોવાનું બહાર આવ્યું છે। અજાણ્યા શખ્સોએ 35 લાખ રોકડની લૂંટ આચરી। 65 તોલા સોનાની પણ લૂંટ કરવામાં આવી છે। ગઈકાલે લૂંટ અને હત્યાની ઘટના બની હતી। પોલીસે આ સમગ્ર મામલામાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। તો હિંમતનગરનો આ બનાવ છે, જ્યાં લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના સામે આવી। 77 લાખની લૂંટ કરાઈ હોવાનું સામે આવ્યું છે। 65 તોલા સોનાની પણ લૂંટ આચરવામાં આવી છે। તો અજાણ્યા શખ્સોએ 35 લાખ રોકડની લૂંટ કરી છે। તો નિવૃત્ત પોલીસ કર્મી અને પત્નીની હત્યા કરવામાં આવી અને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। હત્યા કરી અજાણ્યા શખ્સો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। ગતરોજ લૂંટ અને હત્યાની ઘટના બની હતી, ત્યારે આ સમગ્ર મામલામાં પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે ગુનો નોંધીને આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો 77 લાખની લૂંટ કરાઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં 65 તોલા સોનાની પણ લૂંટ આચરવામાં આવી છે। અજાણ્યા ઈસામો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે। અજાણ્યા શખ્સોએ 35 લાખ રોકડની લૂંટ આચરી છે। નિવૃત્ત પોલીસ કર્મી અને પત્નીની હત્યા કરી દેવામાં આવી અને ત્યારબાદ આ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। હત્યા કરી અજાણ્યા શખ્સો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। ગતરોજનો આ બનાવ છે। ગઈકાલે લૂંટ અને હત્યાની ઘટના બની હતી। તો લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના સામે આવી છે।